નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ શહેરમાં એક સોનાની દુકાને બે અજાણી મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દાહોદ શહેરમાં એક સોનાની દુકાને બે અજાણી મહિલાઓ ખરીદી કરવા માટે આવતા દુકાનદારની નજર ચૂકવી બે મહિલાઓ દ્વારા 7 સોનાના કાંટા અંદાજે કિંમત ₹21,000ની મત્તાની ચોરી કરી બંને મહિલાઓ ફરાર થઈ જતા દુકાનદારને શંકા જતા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરતા મહિલાઓ સોનાના દાગીનાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં જોવા મળતા પંથકમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. ગત તારીખ 18મી જૂનના રોજ બપોરના આશરે 1 વાગ્યાની આસપાસ દાહોદ શહેરના મંડાવ ચોકડી નજીક આવેલ યશ જ્વેલર્સમાં બે અજાણી મહિલાઓ સોના ચાંદીના ઘરેણાં લેવાના બહાને આવી નાકમાં પહેરવાની નથણી જેની આશરે 7 સોનાના કાંટા જેની આશરે કિંમત 21,000 ઉપરાંતની મત્તાના સોનાના કાંટા દુકાનદારની નજર ચૂકવી એક મહિલાએ એક પછી એક 7 જેટલા સોનાના કાંટા પોતાના મોઢામાં નાખી દીધા હતા. ત્યારબાદ બંને મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી અને દુકાનદારને સોનાની રકમો ઓછી હોવાનું દુકાનના માલિક સંદીપભાઈ કનૈયાલાલ સોનીને શંકા જતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા આખી હકીકત બહાર આવી હતી, જેમાં મહિલાઓએ સોનાની રકમો મોઢામાં મૂકી ચોરી કરી છૂમંતર થઈ ગઈ હતી. અગાઉ પણ આ બે અજાણી મહિલાઓ દુકાનમાં 2 વાર આવી હોવાનું દુકાનમાં માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે. જાણવા મળ્યા અનુસાર આ મામલે હાલ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.